કઈ ધરતીમાં ધણી નહીં મારું સુરેશિયાનું ભાઈની માથે 26 લાખ રૂપિયાનું લેણું 26 લાખ રૂપિયાનું લેણું વ્યાજ હતું ખુશીના ઉધાર આવું 26 લાખ રૂપિયાનું લેણું સુરેશભાઈ માથે પણ મારા બાપ રખા ને પીપળીની જિયામાં આડો હાથ ખટકે આવીને મારા સુરેશિયા આવીને મારી પીપળીની જિયામાં મારા રખા કને આવીને આ પીપળીની જિયામાં હું રખો જાતું પીરણું થયો મારી નાય આવો આવો મારી નાય આવો કોઈ મારી દુખણી ના આવી હોય કોઈ મારી નબળ ના આવી હોય કોઈ મારી વિશ્વાસી ના આવી હોય કોઈ મારી ગરીબ ના આવી હોય આ તો મારા બાપ આનવાની વસ્તી નિરાધાર વસ્તી વિશ્વાસી પણ સુરેશભાઈએ કીધું દાદા તારી કને મંગાઈ નહીં મારા બાપ રખા હું સુરેશીઓ કહું તારી કને મંગાઈ નહીં હાવડ મારા સુરેશિયા હાવડ મારા વિશ્વાસી મારા વાલા જાયા દીકરા આ કેરી મલપા તારા મનની મલપા વાત ખરે ને અને તારા મનની મલપા દુઃખ આવે ને તમને પીપળીના રખાને ખબર પડે તમારો સુરેશિયો વિશ્વાસી નબળ મારા બાપ કાનવાની વસ્તી મારા બાપ વાલિયાની વસ્તી મારા બાપ વશરામની વસ્તી તમારા રખાના હીરો ને મને રખાના કાયદાનું પાલન આય અને જો આવડી જીવેની મનપા થઈ થવાની વાર્તા તો નહીં પણ જો તારા મનની પૂરી ન કરી દઉં ને તારા મનની મનપા વાત ખરે છે મને પીપળીના લખાના આડો હાથ ખટકશો મારી નાય તારી મને અવધિયા કવડિયા 2-5 વીઘાનું તારી માથે દુઃખ છે ને અને તો 26 લાખ રૂપિયાની મૂડી તો સુરેશિયા તને હાજી દો પીપળીની જગ્યામાં પણ જો સુરતની જગ્યામાં તારની દેવીની જગ્યામાં જાય અને સાહેબ ધર્મ કરે એવું કોઈ ન કરે દેવી કરે એવું કોઈ ન કરે મારો બાપ રખો કરે એવું કોઈ ન કરે તમારો સુરેશિયો વિશ્વાસી મારા સુરેશિયાના બચડા વિશ્વાસી પીપળીની જગ્યામાં તારા સોદારા હુમડા તારા નબળા હુમડા મેં કાંઈ હામડ્યા તારા બચડા રોવો સરે તમને પીપળીના લખાને મને પીપળીના લખાને દુઃખ થાય છે તારા બચડા રોવો મને સુરેશિયો રોતા મને પીપળીના લખાને આડો હાડ વાત ખટકે હું પીપળીનો ધાલીઓ પવન આ સોળા પરિવારના આગે અઢી ઈંડળાનું મનાર માની જ્યારે બેઠો છો ને ત્યારે એની માથે તો દુઃખ વાગ્યું છે એના માલ જોર તો હજી પણ બનાવ્યા છે પણ જો મારો સુરેશિયો આવડિયા જીગેની મલપા નબળ આંગળું પાડતો હોય 26 લાખ રૂપિયા તો આપું પણ જો પીપળીની જગ્યામાં નહીં પણ જો સુરતની જગ્યાની મલપા તારની દેવીની જગ્યામાં જો મારી નાઈટનો મેગા ડમરનો સાયો નો બની જાવ ને અને એ જગ્યામાં જો કાંસવાળી બંગલાનો હજારી નો બનાવી દઉં ને તો તમને પીપળીના રખાને ખોઈ થઈ જાય મારી નાય ખોઈ થઈ જાય મારી નાય સમાજમાં એક બીજી વાત કીધી છે આપણી દેવી પૂજક સમાજના બસડા બધા ગાય છે કે ધર્મ તને માઇકની માયા નો માંગે માઇકના દીકરાનો જો કદાચ ધર્મ કરી જાય ને અને ધર્મ સાંભળી જાય ને અને જો ઈ આવી દે ને અને મારી નાચના કોઈને નમૂડિયાની મૂડી હોય તો મૂડી આપો
કોઈને દીકરા ન હોય તો દીકરા આ એક જગ્યાની માલિકા નહીં ધરતીની માલિકા મને રખાને અમને ભાઈએ ઘડી પહેલા કીધું આપણા દેહમાં આપણા પરદેશમાં તો મારો બાપ રખો બેઠો છે પણ જો પાકિસ્તાન જેવા શહેરની માલિકા હું રખો રખાની દેવી એ પરદેશની ધરતી કહેવાય અને જો પાકિસ્તાનમાં મારી નાચ રહેતી હોય અને કલાઓ કરતી હોય મારો બાપ કાનવાની વસ્તી ન્યા હોતે નજર હો મારી નાચ મારો બાપ કાનવાની વસ્તી મારી પાવાની દેવી મારી માં ખોડિયાર મારી માં એકરડી મારો બાપ કાનવાની વસ્તી પાકિસ્તાનમાં હોતે ન મારી નાચ કોઈ વિડિયો હાવડ્યો હોય તો ભલે પણ એક જોશીમાં જો કલાઓ કરે છે કે મારી કાનવાની દેવી મારા બાપ રખા આ પાકિસ્તાનની જગ્યાની મનમાં તો જો ભોય કરવી છે પણ લઈ જા તારી જગ્યામાં લઈ જા તારી થઈ થવાની વાર્તા માય અરે હું કાનવાની દેવી કાનવાનો ભોગવો બે મેં પાવાની દેવીને એક ફેરી ઉઠાડ્યો તો મારી નાય અને અવન સવનની પૂતળીઓની હારે વાતું કરી છે જો પાકિસ્તાન જેવા શહેરમાંથી જો તમારી ધરતીમાં ન લઈ જાઓ ને તો તમે કાનવાની દેવીને મને ઉજાની દેવીને મને રખાને ચાર ખોઈ લઈ જાય મારી નાચ સમય આવ્યો ગયો મારા બાપ રખાએ વાર્તા કરી તમારા સુરેશિયા આવડી જીગરની માલિકા પીપળીની જીગરમાં જે નબળું આહુડું પાડ્યું મેં રખાએ સાંભળ્યું તારી માટે 5-25 રૂપિયાનું લેણું છે એ લેણું તો ઉતારી નાખું તો સુરેશભાઈ કહે કે દાદા હવે તું કહે એમ તું કહે એમ જીવવું છે તું કેમ મારા બજરાનું ગુજરાન કરવું છે અરે મારા સુરેશિયા મને રખાને ન્યાણું માની છે મને પીપળીના રખાને ન્યાણું માથાનો ઘા થાય છે મને ફૂલની પાકડી મને પુષ્પો અર્પણ કર અને જો કામસ્યા ખાય અને જો 26 લાખ આપેલા જો ડબલ નો કરી દઉં ને તો તમને પીપળીના રખાને ફોજ લઈ જાય તારી માટે અવડિયા કવડિયા લેણું હોય એ લેણું તો મુક્તિ કરાવું પણ જો કાનવાની દેવીના એક ફેરી દર્શન ન કરાવું ને આખી વાત તો આ છે મારી નાચ આ પશ્ચિમ છે ને એ કહળ નથી બંગલા છે ને એ કહળ નથી આપણી કને પશ્ચિમ હોય ને લક્ષ્મી દેવી હોય ને એ કહળ નથી કદાચ જો બંગલા બની ગયા હોય ને ત્યાં 5 માળના એ કહળ નથી કહળ તો મારા બાપની દેવીનો વ્યવહાર છે મારી નાચ મારી નાચની માતા દુઃખ તો ભાંગી નાખું પણ કોઈ 78 વર્ષનું જો શેવાળ વળી ગયો હોય તો મારી દેવીનો શેવાળ નો મૂકી નાખું ને અને દેવીના દરવાજા નો ખોલી નાખું ને તો તમને પીપળીના રખાને ખોલી નાખે મારી નાચ કેસીભાઈ સાંખડિયા મારા પપ્પા છે આ જગ્યામાં મારો બીજો કાર્યક્રમ છે ભાવથી એમને આમંત્રણ આપે છે અને ભાવથી મારા બાપ રખાના અને પીપળીના રખા દાદાના તમે જહના દેવી છે કે દેવી પૂજક સમાજમાં તો હું રખો પૂજાવ
પણ જો સોલા ભગવાન કોઈ થાપ હોકાર કરી જાય ને અને કોઈ નદી આગળ સીધી જાય ને મને રખાને માને એની હમું અને જો તે પોતાનો હશિયાર નો આપી દઉં ને